નમસ્કાર દર્શક મિત્રો, હું છું કીર્તિ મેટિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરની પૃથ્વી હોસ્પિટલના તબીબની કથિત બેદરકારીના કારણે પ્રસૂતાનું નિપજ્યું મોત. ડોક્ટર પ્રકાશ દેસાઈ સામે રસી ભરાયેલ મૃતકના સગાઓએ હોસ્પિટલમાં મચાવ્યો હંગામો. ગુજરાત સરકારના નવતર અભિગમથી પાલિકાઓ બનશે અસામાજિક તત્વો માટે પડકાર. સ્ત્રી હિંસાના બનાવ અટકાવવા પડકાર કાર્યક્રમમાં જિલ્લાની 5000 યુવતીઓ કરાટે જુદોની તાલીમ મેળવશે. સ્વાસ્થ્યની જાળવણી માટે ડીસાના પોલીસ જવાનો બન્યા જાગૃત. ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના પોલીસ જવાનો વહેલી પરોઢે કરતા થયા કસરત. જેજલપુરા ગામે મહિલા તલાટીની બજાવણીનો કિસ્સો પકડી રહ્યો છે રાજકીય રંગ. સતત તપાસ કરવાની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને કરી રજૂઆત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી પૃથ્વી ગાયનેક હોસ્પિટલમાં આજે તબીબની બેદરકારીના મામલે એક મૃતક મહિલાના સગાઓએ ભારે હંગામો સર્જ્યો હતો, જેને લઈ હોસ્પિટલમાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. જ્યારે આ મામલે હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રકાશ કે દેસાઈએ પૂર્વ પોલીસને જાણ કરતા ઘટનાના પગલે પોલીસ ટીમ તાબડતોબ હોસ્પિટલમાં દોડી આવી હતી, જ્યાં મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આમ તો પાલનપુરમાં ગાયનેક હોસ્પિટલોમાં તબીબની બેદરકારીના કારણે અનેકવાર કેસ બગડ્યા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેમાં પણ તબીબની લાપરવાહીથી દર્દીના મોત બાદ હોસ્પિટલમાં હંગામો અને તોડફોડ થઈ હોવાના બનાવો અવારનવાર બનતા રહે છે. જે વચ્ચે આ એક વધુ બનાવમાં ગાયનેક તબીબ ડોક્ટર પ્રકાશ કે દેસાઈની કથિત લાપરવાહીના કારણે જસપુરિયાની એક પ્રસૂતાનું મોત નિપજ્યાના બનાવને લઈને આજે મૃતક મહિલાના સગાઓએ ડોક્ટર પ્રકાશ કે દેસાઈની પૃથ્વી હોસ્પિટલમાં હંગામો મચાવી તબીબની બેદરકારી સામે આક્ષેપ કર્યા હતા. ડોક્ટર પ્રકાશ દેસાઈ પાલનપુર ખાતે મારી બત્રી હંસાબેનને ડિલિવરી પ્રસંગે લાયેલા. એમને ડિલિવરી કર્યા પછી બ્લડિંગ ચાલુ થઈ ગયેલું. સાહેબની બેદરકારી એવું હોય એવું લાગી રહ્યું છે અમને. એના કારણથી પણ સાહેબને આગળ ધકેલ્યા. આગળ જતો મારી ભત્રીજી એક્સપાયર થઈ. ક્યારનો બનાવ છે? બનાવ ક્યારનો છે? 5 તારીખે રાત્રે 10 દિવસે એનું ઓપરેશન થયું. 6 તારીખ સવારમાં 5 દિવસ જેવી રજા આપી દીધી. ડોક્ટર વાત કરીશું કે ડોક્ટર સાહેબ અત્યારે બોલવા માટે ગયો તો સાહેબે અમારા પાસે ઉદ્ધતાપીર વર્તન કર્યું. કયા ગામથી આવો? હું પોતે થાણા ગામથી આવું છું, તાલુકો દાન. અને આ મારી ભત્રીજી પરણાયાથી જસપુરિયા. સાહેબે ફાઇલ નથી. સાહેબ કેસ ચાલુ હતો, દવાખાને બધા ચાલુ હતી. મેં અમદાવાદ સરને મોબાઈલ પરથી ફોન કર્યો, નંબર લઈ 2-3 કોન્ટેક્ટ કરી તો સાહેબ આની ફાઇલ ક્યાં છે, ક્યાં પડી છે? આ ફાઇલ કે અહીંયા છે. અને મારા સાહેબ જોડે વાત થઈ, ફાઇલ બી નથી આપી. ડિલિવરી માર મરી ગયા. મારી ભાણી અત્યારે આ બનાવની વિગત જોઈએ તો સતલાસણાના જસપુરિયા ગામની પ્રસૂતા મહિલા હંસાબેન પરેશકુમાર ચૌધરીને પ્રસૂતિની પીડા ઉપડતા તેને 5 ડિસેમ્બર 2013 ના રોજ પાલનપુરની પૃથ્વી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રકાશ કે દેસાઈએ પ્રસૂતાનું સિઝેરિયન કરીને એક પુત્રીનો જન્મ કરાવ્યો હતો. જે બાદ સવારે આ પ્રસૂતાને બ્લડિંગ શરૂ થઈ જતા તેને અમદાવાદ રિફર કરવામાં આવી હતી, જ્યાં આ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે પ્રસૂતિ સમયે મહિલાનું મોત નિપજતા તેના પરિવારજનોમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. જોકે આજે મૃતક મહિલાના સગાઓ આ બનાવ અંગે તબીબ ડોક્ટર પ્રકાશ દેસાઈને મળવા આવતા ડોક્ટરે આ લોકોને મુલાકાત ન આપતા તેઓ ઉશ્કેરાઈ ઉઠ્યા હતા અને ડોક્ટરની કથિત બેદરકારીના સામે હંગામો મચાવ્યો હતો, જેને લઈ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા તબીબને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. 4 વાગે અમે અમદાવાદ મોકલ્યું. 2 બોટલ બ્લડ સાથે મારા માણસ સાથે અમદાવાદ શિફ્ટ કર્યું લક્ષ્મીમાં, બરાબર. અને ત્યાં પેશન્ટ પહોંચ્યા પછી પહોંચી ગયું, ત્યાં કોઈ પ્રોબ્લેમ નહોતું. એ લોકો વેન્ટિલેટર પર લીધું અને પછી મને ખબર, પછી મેં પૂછ્યું ડૉક્ટરને, બરાબર. એટલે કે પેશન્ટના ડીઆઈસી છે, એટલે આમ એનો પ્રોગ્નોસિસ થોડું જોખમી ગણાય. એમનો આક્ષેપ છે કે અગાઉ પણ આવા 2-3 કેસ બનેલા છે. મારે ત્યાં આવું આ પહેલી વાર થયું, કોઈ વાર નથી. એમની સાથે જયારે રજૂઆત કરવા આવ્યા આ બાબતની તો એમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. આજે એવું કહેવું એ પણ કેવું. આજે એ લોકો જે આક્ષેપ કરતા હતા ને એ પ્રમાણે તો એવું કશું વાત થઈ. મેં આ તમને જે જવાબ આપ્યો તેમ ના આપ્યા, બરાબર. 25 માણસોનું ટોળું મારી પાસે આવે યાર, અને હું એકલો, બરાબર. તો જોકે આ મામલે તબીબ ડોક્ટર પ્રકાશ દેસાઈએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે મહિલાનું મોત
કોઈ બેદરકારીથી થયું નથી. આમ આજે એક મહિલાના મોત મામલે ડોક્ટરની બેદરકારી મામલે મૃતકના સગાઓએ હંગામો કરતા પૃથ્વી હોસ્પિટલ આગળ તમાશાને જાણે તેડું ન હોય તેમ લોકોના ટોળા એકત્ર થયા હતા. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ઘડતરમાં અમૂલ્ય ફાળો રહેલો છે, જેના સ્મરણમાં ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લાના સરદાર સરોવર બંધ ઉપર વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણાધીન છે, જે અંતર્ગત 15 ડિસેમ્બર 2013ના સરદાર જયંતિ નિમિત્તે ભારતભરમાં સવારે 8 કલાકે રન ફોર યુનિટીની સામૂહિક 2 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ આવે અને આ જાગૃતિ દોડમાં લોકો વધુમાં વધુ ભાગ લે તેના આયોજન માટે આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રાંત અધિકારી જે.બી. દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં વિવેકાનંદ મંડળના કન્વીનર ગણપતભાઈ જોશી, મહિલા પ્રમુખ નિર્મલા પુરીજી મહારાજ, નીતાબેન મોદી, નાયબ મામલતદાર ફલજીભાઈ જેગોડા સહિત વિવેકાનંદ મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી, જેમાં 15મી ડિસેમ્બરના યોજાનારી જાગૃતિ દોડને સફળ બનાવવામાં ભારે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ લોકો જાગૃતિ દોડમાં ભાગ લે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાષ્ટ્રના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ 15મી ડિસેમ્બર સમગ્ર ગુજરાતમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લો પણ સહભાગી બનશે અને આ કાર્યક્રમની વિશેષ સફળતા માટે બનાસકાંઠા જિલ્લામાં સ્વામી વિવેકાનંદ મહિલા યુવા શક્તિ કેન્દ્ર અને સ્વામી વિવેકાનંદ યુવક વિકાસ કેન્દ્રો દ્વારા પણ દરેક તાલુકા મથકે, દરેક નગરપાલિકાના મુખ્ય મથકો ઉપર દોડના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લે ભાઈઓ અને બહેનો એ દિશામાં આયોજન માટે આજે મિટિંગ મળી હતી. પાલનપુરના પ્રાંત ઓફિસર શ્રી દેસાઈ સાહેબ પણ માર્ગદર્શન આપ્યું અને બનાસકાંઠા જિલ્લામાં ઓછામાં ઓછા 1 લાખ યુવાન ભાઈ બહેનો આ 15મી તારીખના કાર્યક્રમમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં દોડમાં ભાગ લે એ દિશામાં આયોજન થઈ રહ્યું. ડીસાથી વાવ સુધી નાખવામાં આવેલી પાણી પુરવઠાની પીવાના પાણીની પાઇપલાઇનમાં આગથળા પાસે ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આગથળા પાસે ડીસાથી વાવ જતી પાણી પુરવઠાની પાણીની પાઇપલાઇનમાં અગમ્ય કારણોસર ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે અને ખેતરોમાં ઉભરાતા જાહેર માર્ગ ઉપર પણ પાણી ફેલાઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે પણ ભંગાણની કલાકોના સમય વીત્યો હોવા છતાં, સ્થાનિક અધિકારીઓને જાણ કરાઈ હોવા છતાં કોઈ જ અધિકારી સ્થળ ઉપર ફરકેલ નથી, જેથી સ્થાનિક લોકોએ નજીકની કચેરીમાં રૂબરૂ જઈ વાત કરતા અધિકારીઓએ તેમની રજૂઆત પ્રત્યે ગંભીરતા ન દાખવી વાતને જતી કરી હતી. એક બાજુ ભર શિયાળે વાવના રણ વિસ્તારમાં લોકો પાણી માટે ટળવળી રહ્યા છે, ત્યારે પાણીનો વેડફાટ રોકવા માટે સ્થાનિક અધિકારીઓને શું પેટમાં દુખે છે એ બાબતે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરવાની જરૂર છે. પાણી ક્યાંથી લાઈન આવે શું પ્રોબ્લેમ ડીસાથી લાઈન આવે, વાત ખરાબ થાય, એર ભરાતા પાણી પાછો ધક્કો મારેલો એટલે પાણી નાખેલો. ક્યારે આ પાણી ભરી ગયું? 2-3 કલાક લાગે. અને કેટલા સમયથી આ પાણી નીકળી રહ્યું? 2-3 કલાક નાખે. ગુજરાત સરકાર દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં મહિલા સુરક્ષાને લઈ રાજ્યની મહિલાઓ, યુવતીઓ અને શાળા કોલેજમાં અભ્યાસ કરતી બાળાઓને કરાટે, જુડોના દાવપેચ ભણાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની મહિલાઓ અને કિશોરીઓને સ્વરક્ષણની મૂળભૂત તાલીમ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યભરમાં પડકાર કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલનારા આ સ્વ બચાવના પડકાર કાર્યક્રમમાં 1.5 લાખ જેટલી મહિલાઓને, કિશોરીઓને જુદી જુદી રીતે રક્ષણની તાલીમ પૂરી પાડવામાં આવનાર છે. હાલના સમયમાં દિલ્હી, મુંબઈ જેવા મહાનગરમાં સ્ત્રીઓની સલામતી ખતરામાં જોવા મળે છે, જ્યાં અવારનવાર છેડતી, બળાત્કાર અને ગેંગરેપના ગંભીર ગુના બની રહ્યા છે. તેવા સમયે ગુજરાતની મહિલાઓ અને કિશોરીઓ આફતના સમયે પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે પડકાર કાર્યક્રમમાં કરાટે, જુડો, ફુંગકુ ના દાવપેચ શીખવાડવામાં આવી રહ્યા છે.
સરકારના આ પડકાર કાર્યક્રમનો શુભારંભ આજે પાલનપુરની કુંવરબા સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા મેનેજર હિતેશ ચૌધરીના, જિલ્લાના હેડ કોચ ઈશ્વરભાઈ સોલંકી, આસિસ્ટન્ટ કોચ કલ્પેશ પરમારે શાળાની બાલિકાઓને પડકાર કાર્યક્રમમાં અંતર્ગત કરાટે, જુડોના દાવપેચ શીખવ્યા હતા. એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં આ પડકાર કાર્યક્રમ જે રજૂ થયો છે તેમાં શરૂઆત કુંવરબા સ્કૂલ પાલનપુરથી કરવામાં આવે છે. એના સિવાય પાલનપુર સિવાય ડીસા એની 5 સ્કૂલો ડીસાની છે, અધર સ્કૂલ છે, SCW છે, સરસ્વતી સ્કૂલ છે, પ્રાઇમરી ને હાયર સેકન્ડરી થઈને 5 સ્કૂલો છે અને અહીંની 2 સ્કૂલો છે. પછી એક વિદ્યામંદિર છે ને થલવાડાની સ્કૂલ. ટોટલ 8 સ્કૂલોમાં આ જે પડકારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં આશરે 5,000 દીકરીઓ તાલીમ લેશે. 10 દિવસમાં તેમને કોઈ પણ કરાટે ના જાણતા હોય છતાં પણ પોતાનું સંરક્ષણ કેવી રીતે કરવું, બદમાશ વ્યક્તિથી કેવી રીતે એમણે પોતાનું રક્ષણ કરી શકે તે માટેની સ્કિલ શીખવવામાં આવશે. એમને કોઈ ચેમ્પિયન બનાવવાની કોઈ જરૂર નથી, પણ પોતાનું જે કંઈ પોતાની જે આગવી શૈલી છે, પોતાનું શરીર અને મનથી કેવી રીતે એકાગ્ર થઈને સામેવાળાને એ મહાત કરી શકે, ગભરાવી શકે અથવા પોતે એવા સમયે કેવી રીતે બચી શકે એ ખાસ એમને શીખવવાનું, જેમાં બ્લોક, પંચ, કિક સિવાય પેન, હેરપિન, હેરબેન્ડ, સ્કૂલ બેગ, દુપટ્ટો, છત્રી, કાંસકો, જે રોજની જરૂરિયાત એમની હોય છે, જે દરરોજ એમની સાથે જ હોય છે, એ વસ્તુ દ્વારા એમને કેવી રીતે પોતાનું રક્ષણ કરવું એ ખાસ એમને શીખવવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં એ પોતે કોઈપણ પડકારને પહોંચી વળે એ પડકારનો હેતુ. એ ગુજરાત સરકારની એક આગવી પહેલ છે. સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી આજે ગુજરાત સરકારે પડકાર કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે અને તેમના આત્મવિશ્વાસને વધુ દ્રઢ બનાવવા માટે આ ગુજરાત સરકારની એક આગવી પહેલ છે. અને દરેક જગ્યાએ પાલનપુર તાલુકામાં તથા ગુજરાતના દરેક મુખ્ય જિલ્લાઓમાં તથા તાલુકાઓમાં 300થી વધુ સ્કૂલોમાં 1.5 લાખથી વધુ કિશોરીઓને આ તાલીમ પૂરી પાડવામાં આવશે. પાલનપુરની કુંવરબા સ્કૂલમાં આજે યોજાયેલ પડકાર કાર્યક્રમમાં ભાગ લેનાર એક વિદ્યાર્થીનીએ સરકારના આ નવતર અભિગમને બિરદાવી જણાવ્યું હતું કે પડકાર કાર્યક્રમથી સ્ત્રીઓ તેમજ કિશોરીઓ આફતના સમયે પોતાનો બચાવ કરતી થશે. આમ બનાસકાંઠામાં 10 દિવસ ચાલનારા પડકાર કાર્યક્રમમાં જિલ્લાની 5,000 જેટલી કિશોરીઓને કરાટે, જુડોની તાલીમથી સ્વ બચાવના પાઠ ભણાવવામાં આવશે. સ્વ બચાવ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં પણ સ્વ બચાવ કાર્યક્રમમાં કરાટે શીખવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીની આ પહેલને અમે આવકારીએ છીએ. ખરેખર આ કાર્યક્રમના અમે ભાગ છીએ, તેનો અમને ખૂબ આનંદ છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી જેના માથે છે તે પોલીસ જવાનો તંદુરસ્ત રહે તે માટે ડીસા પોલીસ વિભાગ દ્વારા હાલ શિયાળાની મોસમમાં સમૂહ કસરતનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાયામથી પોલીસ જવાનોની તંદુરસ્તી જળવાય અને તેમનું સ્વાસ્થ્ય સુધરે તે માટે ડીસા DYSP દ્વારા ડીસા ઉત્તર દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના પોલીસ જવાનોની સમૂહ કસરત યોજવામાં આવી રહી છે, જેમાં આજે સવારે શહેરના 3 પોલીસ મથકના 70થી વધુ પોલીસ જવાનોએ સ્વાસ્થ્યની જાળવણી માટે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ફુવારા સુધી દોડ લગાવી હતી, તેમજ વ્યાયામની વિવિધ કસરતોના દાવપેચ કર્યા હતા. આમ તો મોટાભાગે કેટલાક પોલીસ જવાનો અનેક સમસ્યાઓમાંથી પીડાતા હોય છે, ત્યારે શિયાળામાં કસરતથી પોલીસ જવાનો પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે તેવા ઉમદા આશયથી ડીસા DYSP દ્વારા સમૂહ પોલીસ કસરતનું સુંદર આયોજન કર્યું છે, જેમાં વહેલી પરોઢે પોલીસ જવાનો મોર્નિંગ વોક કરતા નજરે પડી રહ્યા છે. આ પીટી પીરિયડ દરમિયાન તમામ પોલીસ કર્મીઓને સારી એક્સરસાઇઝ મળે છે અને એમનું ફિટનેસ જળવાઈ રહે છે. ડીસા એ એવું સેન્સિટિવ વિસ્તાર છે કે જો ક્રિમિનલ બનાવ વધારે બનતા હોય છે, જે અનુસંધાનમાં અમારે કોઈ આરોપી પાછળ ભાગવું હોય તો અમે એને આસાનીથી પકડી શકીએ છીએ અને અમારે એમાં સ્ટેમિના વધે છે, જેથી આ એક્સરસાઇઝથી ખૂબ મોટો ફાયદો થાય છે અને આખો દિવસ અમને કોઈ સ્ટ્રેસ રહેતો નથી અને બિલકુલ એકદમ ફ્રેશ રીતે આખો દિવસ અમે કામ કરી શકીએ છીએ. અમારા નકુમ સાહેબ તેમજ નાપો અધ્યક્ષ સાહેબશ્રીની સૂચનાઓ આધારે અમે દરરોજ 10 સોમવારે આવી એક્સરસાઇઝ કરતા રહીએ છીએ અને આખા ડીસામાં અમને રનિંગ કરી અને બીજી સારી એક્સરસાઇઝ કરવામાં આવે છે. ઓકે સર. ડીસા શહેર પોલીસ દ્વારા રોજ સવારે પોલીસ કર્મચારીઓની પીટી પરેડ કરવામાં આવે છે, જેની અંદર તમામ પોલીસ કર્મચારીઓને ડીસા પરેડ ગ્રાઉન્ડની અંદર ભેગા કરી અને શહેરના કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તારોમાં રનિંગ ટાઈપનું ફ્લેગ માર્ચ કરવામાં આવે છે.
આનાથી પોલીસ અત્યારે બે ફાયદાઓ જોઈ રહી છે કે એક કે પોલીસ કર્મચારીઓ ફિટનેસમાં એ લોકોની ફિટનેસ ડેવલપ થશે, ફિટનેસમાં વ્યવસ્થિત થશે, અને બીજું કે લોકોનો પોલીસ ઉપરનો જે ભરોસો છે એ વધારે સારી રીતે બિલ્ડઅપ થશે. જે પોલીસ કર્મચારીઓ અત્યાર સુધી એવું કહેવાતું કે પોલીસ કર્મચારીઓ એટલે પેટ મોટું અને ફિટનેસ ઝીરો, તો એ ભ્રમણાઓ અમે દૂર કરી અને તમામ પોલીસ કર્મચારીઓને પરફેક્ટલી ફિઝિકલી ફિટ રાખવા માગીએ છીએ. અને સાથે સાથે આનાથી એક ફાયદો એ પણ થશે કે જે પોલીસ કર્મચારીઓ છે એ ફિઝિકલી ફિટ હશે તો એનામાં પોતાનામાં આત્મવિશ્વાસનો વધારો થશે, કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને એ સમાજની સેવા ખૂબ જ સારી રીતે કરી શકશે. પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે આજે વાર્ષિકોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુરના એકમાત્ર શનિદેવ મંદિરની સ્થાપના માગસર સુદ સાતમના દિવસે કરવામાં આવી હતી. આજે શનિદેવ મંદિરને 5 વર્ષ પૂર્ણ થતા મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ખાતે શનિદેવનો મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને યજ્ઞનો લાભ લીધો હતો. પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે દર શનિવારે ભક્તોની ભારે ભીડ રહે છે, જ્યાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. જ્યારે દર વર્ષે મંદિર સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે, જે પ્રસંગે યજ્ઞની સાથે સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. બોલો શ્રી શનિ મહારાજ કી જય. આજે અહીંયા ખોડા લીમડા ચોકની અંદર જે શનિદેવનું પવિત્ર યાત્રાધામ આવેલું છે, એ શનિદેવ પવિત્ર યાત્રાધામની અંદર 5 વર્ષ પૂર્ણ થતા હોવાથી અહીંયા 6થા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે દર વર્ષની જેમ આજે વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું છે. અહીંયા વાર્ષિક ઉત્સવ નિમિત્તે અહીંયા 12:39 સુંદર ધજાનું આયોજન કરેલું છે. અહીંયા શનિદેવના સ્થાનની અંદર યજ્ઞનું પણ સુંદર આયોજન કરેલું છે, પ્રસાદીનું પણ સારું આયોજન કરેલું છે. શનિદેવ નવયુગ મંડળના મિત્રો બહુ જહેમત ઉઠાવી અને શનિદેવના મંદિરને બહુ પ્રચલિત કરી રહ્યા છે. અને શનિદેવ ભગવાન દરેકની કૃપા કરે, દરેકના ઉપર લોકો સાથ આપે, દરેકને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા શનિદેવને અમે પ્રાર્થના કરીએ છીએ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા સર્વોને આશીર્વાદ આપીએ છીએ. 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવાના એંધાણથી ડીસા શહેર તેમજ તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા સર્કલ નજીક ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. ડીસા ફુવારા સર્કલ નજીક ડીસા શહેર ભાજપ તેમજ યુવા ભાજપ દ્વારા 4 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવાના એંધાણોથી ફટાકડાની આતિશબાજી તેમજ ભાજપના નારા સાથે વિજયોત્સવ મનાવ્યો હતો અને કેસરીયો માહોલ સર્જી નાખ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના તેમજ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેવા નારા લગાવ્યા હતા. આ પ્રસંગે તાલુકા યુવા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાઠોડ, મહામંત્રી પ્રકાશભાઈ ઠાકોર સહિત યુવા ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. દેશની અંદર આજે લહેર ફેરી અને કમળ છવાણું એ નરેન્દ્રભાઈને દેશે સ્વીકાર્યું છે એ સાબિત થાય છે. અને આગામી વર્ષની અંદર જે ઇલેક્શન આવેલું છે લોકસભાનું અને નરેન્દ્રભાઈને એમના નામથી દેશ આજે ચાલના મળ્યું અને જે 4 રાજ્ય અંદર જે કોંગ્રેસને સબક શીખવાયો એ આવવાવાળા દિવસો અંદર ભારત માટે અને ભારતના ભાગ્ય માટે સારામાં સારા દિવસો આવશે એવી શુભેચ્છાઓ અને દેશવાસીઓને ખૂબ આભાર માનીએ છીએ. પાલનપુર તાલુકાના સેજલપુરા ગામની મહિલા તલાટીને ફોન ઉપર પજવણી કરવાનો મામલો ધીમે ધીમે રાજકીય રંગ પકડી રહ્યો છે, જેમાં મહિલા તલાટીએ ફોન ઉપર કનેક્ટ કરતા સેજલપુરા ગામના એક યુવકને છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો, જેમાં ગામની જ એક મહિલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે આ મામલે કોલ ડિટેલના આધારે મહિલા તલાટીએ 7 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ બનાવમાં મહિલા તલાટીને સાથ આપનાર ગામની મુસ્લિમ મહિલાને કેટલાક લોકો દ્વારા ધાક ધમકી આપવાના મામલે ફરી 3 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના વિરુદ્ધમાં આજે સેજલપુરા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી સત્ય તપાસ કરવાની માંગ કરી હતી. અને આ લોકોની વાત સોંભણશો એવું નક્કી કર્યું ને બીજા લોકોના હાથામાં આવી ને બીજા દિવસે 8 જણ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી એ તલાટી પોતે. અને ફરી એ દિવસ જવા દઈને અમે જામીન આપવા ગયા તો ફરી ત્રીજા દિવસે બીજી એક છોકરી જોડે એક અવારા કિસમની છે એના જોડે ખોટી ફરિયાદ બીજી દાખલ કરાવી દીધી. કેવી ફરિયાદો નોંધાવી છે? એને એમ કે અમારા હાથી છેડતીનું પેલું કર્યું, મને ગાળો બોલીને ખોટી દમદાટી આપીને આવી બધી ખોટી વાતોથી અમને એફઆર આપી દીધી. અમે પોતે પોલીસમાં ફરિયાદ આપવા ગયા તો પોલીસ અમારી એફઆર લેતી નથી. અમે લેખિત ફરિયાદ આપી છતો પોલીસે ન લીધી. અને એ છોકરીઓને તલાટી ખાલી જાય અને પોલીસ તરત જ પોલીસ ફરિયાદ લખી દે છે.
અને આ રીતે ગામ લોકોને હેરાન કરી રહી છે. અગાઉ છેલ્લા 1 વર્ષથી એક પણ ગામ સભા બોલાવીને તો ખોટી કાગળ ઉપર 10 જણની 1200 જણનું વોટિંગ છે તો 10 માણસોની સહીઓ લઈને ગામ સભા લખી દીધી ખોટી, અને એના અમે ઠરાવની કોપી માંગી તો અમને આપતી નથી. આજે શું કર્યું તમે? અત્યારે અમે SP સાહેબને એક આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. અંદર ડેપ્યુટી સરપંચ છું. સરપંચ અને તલાટી બેન મળી અને પંચાયતના અંદર કંભોણો કરતા હતા. અમને એની કોઈ માહિતી આપતા નતા. અમે ITI હેઠળ માહિતી માંગી તો સરપંચ અને બેનને મળી અને અમારા પર ખોટો કેસ કરાયો અને અમારા હુસેનપુરા સેજલપુરાથી 3 કિલોમીટર દૂર પડે છે, બરાબર. તો અમને અમારા ગામના કોઈ પણ વ્યક્તિની તલાટીની જરૂર હોય તો મારા કને આવે છે કે ભાઈ આપની બેન આવશે કે નહીં આવે પંચાયતના અંદર, તો ફોનની અમારે કરવાની જરૂર પડે છે. તો એવું લખાયું છે કે ફોનના અંદર મને બીભત્સ માગણી કરે છે. તો અમારી કલેક્ટર સાહેબને અને SP સાહેબને નમ્ર અરજ છે કે અમારા કોલ ડેટા ઘટાય અને એની પૂરી તહકીક અને જે સત્ય હકીકત છે બહાર લાવે વિનંતી છે. પાલનપુર જોરાવર પેલેસ ખાતે આજે સેજલપુરાના 100 જેટલા ગ્રામજનો રજૂઆત લઈને આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સેજલપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી વહીવટમાં આગ ખુદી ચલાવી રહ્યા છે. કોઈ માહિતી માંગે તો તેઓ માહિતી આપતા નથી અને ગ્રામજનો ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. તેવા આક્ષેપો સાથે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આજે નિવાસી નાયબ કલેક્ટર સુધીરભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડાની કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરની સિટી હોસ્પિટલના તબીબની કથિત બેદરકારીના કારણે પ્રસૂતાનું નિપજ્યું મોત. ડોક્ટર પ્રકાશ દેસાઈ સામે રૂસી ભરાયેલ મૃતકના સગાઓએ હોસ્પિટલમાં મચાવ્યો હંગામો. ગુજરાત સરકારના નવતર અભિગમથી પાલિકાઓ બનશે અસામાજિક તત્વો માટે પડકાર. સ્ત્રી હિંસાના બનાવ અટકાવવા પડકાર કાર્યક્રમમાં જિલ્લાની 5000 યુવતીઓ કરાટે જુનોની તાલીમ મેળવશે. સ્વાસ્થ્યની જાળવણી માટે ડીસાના પોલીસ જવાનો બન્યા જાગૃત. ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના પોલીસ જવાનો વહેલી પરોઢે કરતા થયા કસરત. સેજલપુરા ગામે મહિલા તલાટીની બચાવણીનો કિસ્સો પકડી રહ્યો છે રાજકીય રંગ. તટસ્થ તપાસ કરવાની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને કરી રજૂઆત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. સંપૂર્ણ